કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડીઝલ હાઈવ ચેનલમાં આપ સૌ વૈષ્ણવોનું સ્વાગત છે. આજે આપણે 252 વૈષ્ણવોની વાર્તા કહીશું. 252 વૈષ્ણવની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો એન્ડ શેર કરજો. સૌ પ્રથમ આપણે નાગજી ભટ્ટની વાર્તા કહીશું. શ્રી ગુસાઈજીના સૌ પ્રથમ સેવક એટલે શ્રી નાગજી ભટ્ટ. શ્રી ગુસાઈજી તેમને નાગ્યા કહેતા હતા. શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગ્યા કહેતા હતા એનું રહસ્ય, એની પાછળ છુપાયેલો મર્મ એ છે કે નાગ્યાનો અર્થ થાય છે નાગ. જેમ વિષ્ણુ શેષનાગના હૃદય પર શયન કરે છે તે જ પ્રમાણે શ્રી ગુસાઈજી પણ નાગજી ભટ્ટના હૃદયમાં સદાકાળ બિરાજમાન રહે છે, સદાય હૃદયસ્થ છે. શ્રી ઠાકોરજી અને ભગવદીઓ વચ્ચે કોઈ ભેદ, કોઈ અંતર નથી, એનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. પણ કોઈના મનોજગતમાં શંકાનું એવું વમળ પેદા થાય કે શ્રી ગુસાઈજી સ્વયં ભક્તવત્સલ અને તમામ ભક્તોના હૃદય સિંહાસનને બિરાજમાન હોવા છતાં તેમને કેવળ નાગજી ભટ્ટને જ નાગ શા માટે કહ્યા? આના ઉત્તરમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી દશમ સ્કંધના શ્રી સુબોધીજીમાં મંગલાચરણની પ્રથમ કારિકામાં જણાવે છે કે નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિનીમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. અર્થાત હજારો લક્ષ્મી વડે લીલાથી સેવાયેલા અને કળાઓના ભંડાર સમાન શ્રી પુરુષોત્તમ લીલારૂપ શ્રી સાગરમાં મારા હૃદયરૂપી શેષ પર બિરાજે છે. આ રીતે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે. તેઓ તમામ લીલા સહિત નાગજી ભટ્ટના હૃદયમાં સ્થિતિ કરીને નિત્ય વસે છે અને આ કારણસર જ શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગ્યા કહેતા હતા. એક અન્ય અભિપ્રાય અનુસાર જે રીતે નાગ તામસ છે તે જ પ્રમાણે નાગજી ભટ્ટ પણ તામસ ભક્ત છે. જે રીતે તામસ ભક્તને શ્રી ઠાકોરજી પ્રગટ દેખાતા સ્વરૂપમાં ખૂબ આસક્તિ રહે છે તે જ પ્રમાણે નાગજી ભટ્ટને પણ શ્રી ગુસાઈજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં અધિક ચાહના છે. પણ આનું કારણ શું છે? એની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે? આના ઉત્તરમાં સંભવતઃ એમ કહી શકાય કે નાગજી ભટ્ટ એક વખત શ્રી ગોવર્ધન સ્થળની સેવામાં રહ્યા હતા. આમ છતાં નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપના દર્શનની ઈચ્છા થયા કરતી હતી. તેઓ શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપ માટે દર્શનાભિલાષી હતા. તેથી તેમણે નાગજી ભટ્ટને એક શ્લોક લખીને અડેલ મોકલ્યો. શ્રી નાગજી ભટ્ટે એ શ્લોકમાં શ્રી ગુસાઈજીને જળ કમળ તરીકે અને શ્રી ગોવર્ધન ધરને સુવર્ણ કમળ તરીકે લેખવ્યા છે. અને આ કારણસર જ એમ લાગે છે કે શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં નાગજી ભટ્ટને વિશેષ યા અધિક પ્રીતિ છે. તદુપરાંત નાગજી ભટ્ટનું સ્વરૂપ અલૌકિક છે અને પદ્માવતીનું પ્રાગટ્ય છે. પદ્માવતી લલિતાજીથી પ્રગટ્યા છે અને એમના તામસ ભાવનું સ્વરૂપ છે. લલિતાજી પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં સદાકાળ તત્પર રહે છે. લલિતાજીનું પ્રાગટ્ય શ્રી ચંદ્રાવલીજી થકી હોવાથી લલિતા પદ્માવતી રૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં અહોરનિશ તત્પર રહે છે અને તેથી જ તો લલિતાજી શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેના આજ્ઞાકારિણી સખી છે અને બંનેની સેવામાં નિત્ય તત્પર ઉત્કંઠ રહે છે, કેમ કે આ બંને મુખ્ય સ્વામિની છે. શ્રી સ્વામિનીજી આલંબન ભાવ સ્વરૂપ છે જ્યારે શ્રી ચંદ્રાવલીજી ઉત્તેપન ભાવનું સ્વરૂપ છે. બંને સ્વામિની શ્રી ઠાકોરજીની આસપાસ અર્થાત બંને તરફ બિરાજે છે. જ્યાં બે સ્વામિની હોય ત્યાં આ ભાવ જણાવવામાં આવે છે. શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીની અનુક્રમે ડાબી અને જમણી તરફ હર હંમેશ બિરાજે છે અને આથી જ આ બંને મુખ્ય સ્વામિની છે અને એમની વચ્ચે કોઈ ભેદ કે કોઈ અંતર નથી. પદ્માવતી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે અને તે લીલામાં શ્રી ચંદ્રાવલીજીને સુંદર સામગ્રી અંગીકાર કરાવે છે. એ જ પ્રમાણે નાગજી ભટ્ટ પણ શ્રી ગુસાઈજીને ઉત્તમ સામગ્રી અંગીકાર કરાવવામાં હરપળ ઉત્સુક નિત્ય તત્પર રહે છે. કેરીઓના અને ચીરવસ્ત્રના પ્રસંગમાં પણ આ વાક્યનું પ્રત્યક્ષ પ્રમાણ દ્રષ્ટિગોચર થાય છે. આમ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સદા મગ્ન રહેવાને કારણે શ્રી ઠાકોરજીને અલગ કે નોખી સેવા પધરાવી નથી. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે. માનસીસા પરામતા અર્થાત એ માનસી સેવાના તેઓ અધિકારી છે અને તેથી જ તેઓ લીલા રસમાં સદા મગ્ન રહે છે. નાગજી ભટ્ટ ગોધરામાં એક સાઠોદરા બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા હતા. નાગજી ભટ્ટને અન્ય 3 સહોદરો છે. નાગજી ભટ્ટ સૌથી નાના છે. એમને બહુ વિદ્યાભ્યાસ કર્યો છે.
પિતાના પરલોકગમન પછી ચારે ભાઈ નોખા થયા હતા. પિતા ગામના દેસાઈ હતા. તેમની પાસે વિપુલ પ્રમાણમાં ધનરાશિ હતી, જે ચારે ભાઈઓ પિતાના મરણ બાદ સરખી હિસ્સે વહેંચી લીધી હતી. એ પછી નાગજી ભટ્ટ એક દેવી સ્ત્રીનું પાણી ગ્રહણ કરે છે અને સમયના વહેવા સાથે તેમને ત્યાં પુત્રનો જન્મ થાય છે. એ પછી અલ્પ સમયમાં ગામમાં ફેલાયેલા રોગચાળાનો ભોગ નાગજી ભટ્ટના ત્રણેય ભાઈઓ બને છે. એ પછી રાજ્યના ઉઠેલા તોફાનમાં નાગજી ભટ્ટનું બહુ જ દ્રવ્ય ભરખાઈ જાય છે. તેઓ પછીથી ગામમાં જ વસતા શ્રી આચાર્યજીના સેવક રાણા વ્યાસ પાસે આવીને પોતાની આપવીતી તેમની સમક્ષ વર્ણવીને ઘેરું કલ્પાંત કરે છે. આથી રાણા વ્યાસ તેમને અડેલમાં બિરાજમાન શ્રી આચાર્યજીના શરણે જવા કહે છે અને શ્રી આચાર્યજી ઈશ્વર છે. એમના શરણે જવાથી તેમને ખૂબ જ સુખ મળશે. તેમને આ લોક અને પરલોક બંનેમાં સુખ નસીબ થશે. એમ જણાવીને પોતે પણ શ્રી આચાર્યજીના સેવક થવાનું હોવાનું ઉમેરે છે. રાણા વ્યાસની આ વાત કાને ધરીને અડેલ જવા નીકળેલા નાગજી ભટ્ટ થોડાક દિવસોમાં અડેલ આવી પહોંચે છે. નાગજી ભટ્ટ સૌ પ્રથમ તો આચાર્યજી સમક્ષ નામ પામવા આવે છે. આ સમયે શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને લાલન શ્રી ગુસાઈજી સમક્ષ જઈને નામ પામવાની આજ્ઞા કરે છે. પરંતુ અહીં મહત્વનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને લાલન સમક્ષ જઈ નામ પામવાની આજ્ઞા શા માટે કરી? એનું કારણ એ છે કે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે, જેથી કરીને શ્રી ગુસાઈજીમાં તેમને અધિક પ્રતિભાવ ઉદ્ભવશે. એમ શ્રી આચાર્યજીએ જણાવવાથી તેમણે તેમને ઉક્ત આજ્ઞા કરી છે. એક અન્ય મતાનુસાર શ્રી આચાર્યજી હવે સંન્યાસ લેવા ઈચ્છે છે અને સાથોસાથ પોતાના વંશ દ્વારા તેઓ માર્ગ પણ આગળ ધપાવવા ઈચ્છે છે અને એટલા માટે જ તો શ્રી ઠાકુરજીએ લગ્ન કરવા માટે આજ્ઞા કરી હતી, આદેશ આપ્યો હતો. આવા મનોભાવ સાથે શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજી પાસે નામ પામવા માટે મોકલે છે. અહીં એક એવી શંકા મનોજગત પર હાનિ થઈ જાય છે કે શ્રી આચાર્યજીના મોટા લાલન તો શ્રી ગોપીનાથજી છે, તો પછી શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને તેમની પાસે કેમ મોકલતા નથી? આની પાછળ રહેલું કારણ એ છે કે શ્રી ગોપીનાથજી તો મર્યાદા બળદેવજીનો અવતાર છે. તેમની સાધન કરવામાં ખૂબ જ રુચિ છે. વળી પુષ્ટિમાર્ગનો ઉપદેશ આગળ ઉપર તો શ્રી ગુસાઈજી જ કરવાના છે. તેઓ તો પુષ્ટિમાર્ગીનો વિસ્તાર કરનારા છે અને તેથી જ તો શ્રી આચાર્યજીએ પુષ્ટિમાર્ગના જીવ શ્રી ગુસાઈજીને હવાલે કર્યા છે. નાગજી ભટ્ટ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું મુખ્ય પાત્ર હોવાથી શ્રી આચાર્યજી તેમને શ્રી ગુસાઈજી સમક્ષ તેમને મોકલે છે અને નાગજી ભટ્ટ આ રીતે શ્રી ગુસાઈજીના સૌ પ્રથમ સેવક બને છે. જેવી રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદરદાસ હરસાની બન્યા છે, તે જ પ્રમાણે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક બને છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી સમક્ષ આવીને અરજ ગુજારે છે અને શ્રી ગુસાઈજી કૃપાદ્રષ્ટિ કરીને તેમને નામ પ્રદાન કરે છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય બને છે. પછી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી પાસે કેટલાક દિવસો સુધી રહ્યા પછી પરત સ્વગૃહે પરત આવે છે. એ પછી થોડા સમય બાદ નાગજીની પુત્રીનું લગ્ન લેવાય છે. શ્રી ગુસાઈજીના સેવક એવા ખંભાતના વૈષ્ણવોને આની જાણ થતાં જ તેઓ પરસ્પર નાણાં એકત્રિત કરીને નાણાંને હુંડી સ્વરૂપે એક પત્રના રૂપે એક કાસદની એ પત્ર સાથે ખંભાતથી ગોધરા નાગજી ભટ્ટ પાસે રવાના કરે છે. આ દ્રવ્ય તમારી દીકરીના લગ્ન માટે મોકલ્યું છે. તમે લગ્નનો અવસર રંગે ચંગે પાર પાડજો. એમ ઉક્ત વૈષ્ણવોએ પત્રમાં નાગજી ભટ્ટને જણાવ્યું હતું. અત્રે એ વાતની યાદ આપવી ઠીક થઈ પડશે કે રાજ્યમાં ઉઠેલા તોફાનમાં નાગજી ભટ્ટનું તમામ દ્રવ્ય નષ્ટ થઈ જતાં તેઓ કંગાળ બની ગયા છે અને પુત્રીના લગ્નના ખર્ચ માટે ખંભાતના વૈષ્ણવો તેમને દ્રવ્ય રાશિ મોકલે છે. આમાં ઉક્ત વૈષ્ણવનું ઔદાર્ય તેમજ પરોપકાર વૃત્તિના પણ દીદાર થાય છે. કાસદ ગોધરા આવીને પત્ર નાગજી ભટ્ટને આપે છે. પત્ર વાંચીને તેઓ મનોમન વિચારે છે કે વૈષ્ણવોના ધનનો ખર્ચ પોતાની પુત્રીના લગ્નમાં કરાવવો ઠીક લેખાશે નહીં. દીકરીના લગ્ન તો કોઈક રંગ બ્રાહ્મણ સાથે કરાવીશ. વળી આ દ્રવ્ય તો શ્રી ગુસાઈજીનું છે, માટે તે શ્રી ગુસાઈજી પાસે પહોંચે તે જ ઉચિત લેખાશે. નાગજી ભટ્ટના આ મનોવ્યાપારનો સાર એ છે કે નાગજી ભટ્ટ પોતે એક ગૃહસ્થ હોય, તેઓ અન્યનું ધન કઈ રીતે લઈ શકે? પરધન નવ ઝાલે હાથ રે એ સાચા વૈષ્ણવ એક સુલક્ષણ છે. તદુપરાંત તેમને એવો પણ ખ્યાલ મનમાં આવે છે કે વૈષ્ણવોનું દ્રવ્ય તો પ્રભુનું છે, પોતે તેનો ઉપયોગ લૌકિક કાર્યમાં શી રીતે કરી શકે? સાચો વૈષ્ણવ લૌકિક કાર્યમાં સ્વપાર્જિત ધનનો
પોતે ઉપાર્જિત કરેલા ધનનો જ ઉપયોગ કરે છે. બાદમાં નાગજી ભટ્ટ હુંડી મળ્યાની પહોંચ લખી આપીને કાસતને ખંભાત પુનઃ રવાના કરે છે. બાદમાં શરાફની દુકાનેથી પેઢીએથી ઉક્ત હુંડીની મોહરો ખરીદી તેઓ સ્વગૃહે પરત આવે છે. પછી વાંસની એક પોલી લાઠીમાં મોહરો ભરીને કાપડીના વેશમાં લાઠી સાથે જ શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગોધરાથી શ્રી ગોકુળ આવવા માટે નાગજી ભટ્ટ નીકળી પડે છે. નાગજી ભટ્ટ ઘરેથી પોતાના દર્શન માટે આવતા હોવાની જાણ થતાં શ્રી ગુસાઈજીને થાય છે. નાગજી ભટ્ટના માર્ગમાં એક ગામ આવે છે, જેમાં શ્રી ગુસાઈજીના સેવકની એવી એક વૈષ્ણવ વયોવૃદ્ધા રહેતી હતી. પોતાનો અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડીના વેશ આવે છે, જેને 3 દિવસ તેના ઘરે અતિથિ તરીકે રાખીને નાગજીને સખડી પ્રસાદ લેવડાવવા શ્રી ગુસાઈજી તેમની સેવકની એવી ઉક્ત પ્રૌઢાને સ્વપ્નમાં જણાવે છે. આની સાથે સાથે જ શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને પણ બીજા દિવસે અમુક ગામમાં જઈને પેલી વૃદ્ધાને ત્યાં 3 દિવસ માટે અતિથિ તરીકે રહી સખડી મહાપ્રસાદ લેવા માટે રાત્રે સ્વપ્નમાં જણાવે છે. તો પણ શ્રી ગુસાઈજીના કહેવા પ્રમાણે સવારે ઉઠી સેવા કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે. સમય થતે ભોગ સરાવીને અનોસર કરીને મહાપ્રસાદ ઢાંકીને નાગજી ભટ્ટની પ્રતીક્ષા કરતી નીચ દ્વારે આવીને ઊભી રહે છે. બીજી તરફ નાગજી ભટ્ટ પણ મધ્યાહને ગામ બહાર આવી માર્ગમાં ઊભા રહે છે. પરિચય વગર અને વડનોત્ર્યા મહેમાન તરીકે કોને ત્યાં જવું એની ચિંતા તેમને કોરી ખાય છે. બીજી તરફ પેલી વૃદ્ધા પણ વૈષ્ણવ હજી સુધી આવ્યા નહીં હોવાથી ચિંતિત છે. આ રીતે બંને જણ ચર્ચિત બને છે. ત્યાં જ દૂર ઊભેલા નાગજી ભટ્ટ ઉપર વૃદ્ધાને નજર ચડે છે. તેથી તે ભક્તિભાવથી અને પ્રેમપૂર્વક તેમની સમક્ષ જાય છે. તે પ્રેમપૂર્વક નાગજી ભટ્ટને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે અને તેમને રાત્રે આવેલા સ્વપ્નની વાત સવિસ્તર જણાવે છે. વૃદ્ધા તેમને શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર પોતાના ઘરે પધારવા માટે અરજ કરે છે. આમ તે વૃદ્ધા ખૂબ જ સન્માનપૂર્વક તેમને પોતાના ઘરે લઈ જાય છે. નાગજી ભટ્ટના મનોતોરણની એક વિચાર ઝબકે છે કે શ્રી ગુસાઈજીની સ્વાજ્ઞાનુસાર પોતે જેને ત્યાં પ્રસાદ લેવા ગયા છે તેણે તો આ જ વયોવૃદ્ધા પણ એના હાથની સખડી કઈ રીતે લઈ શકાય? ભટ્ટને ઉક્ત વિચાર આવવા પાછળ રહેલું કારણ એ છે કે તેઓ તો ગોળ બ્રાહ્મણ છે. આ રીતે જાતિ વ્યવહાર તેના મનમાં પ્રવેશે છે. પરંતુ લીલામાં એ શ્રી ચંદ્રાવલીજીની સખી છે અને એનું નામ બહુલા છે અને એવો સ્વભાવ ખૂબ જ સાલસ છે અને તેથી જ તે ચંદ્રાવલીજીને અતિ પ્રિય છે. પણ નાગજી ભટ્ટ ઉક્ત યજમાન વૃદ્ધાના સ્વરૂપ અંગે અજ્ઞાત હોવાથી તેના હૃદયની ઉર્મિઓની નાગજી ભટ્ટને જાણ થતી નથી અને તેથી જ તેના મનમાં શંકા ઘર કરી જાય છે. ત્યાં તો વૃદ્ધા આવીને તેમને ઉઠીને સ્નાન કરવા માટે કહે છે. નાગજી ભટ્ટ પોતે સખડી પ્રસાદ નહીં લે અને તેમ જણાવે છે. વૃદ્ધા તેમને સ્વેચ્છાનુસાર વર્તવા કહે છે અને સ્નાન કરવા માટે કહે છે. તેઓએ સ્નાન કર્યા પછી વૃદ્ધા તેમને બાલભોગનો મહાપ્રસાદ સખડી અને દૂધની સામગ્રી પીરસે છે. નાગજી ભટ્ટ મહાપ્રસાદનું ભક્ષણ કરી જવા માટે કહે છે. પેલી પ્રૌઢા તેમને આજ્ઞા તો 3 દિવસની હોવાની યાદ તાજી કરાવે છે. આથી નાગજી ભટ્ટ એ પાકટ વયની સ્ત્રીને ત્યાં 3 દિવસ સુધી સખડી મહાપ્રસાદ લે છે. નાગજી ભટ્ટ તત્પશ્ચાત એ વૃદ્ધાની વિદાય લઈને શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે ગોકુળ પ્રતિ રવાના થાય છે. શંકા એ ઉદ્ભવે છે કે શ્રી ગુસાઈજીએ આજ્ઞા 3 દિવસની કેમ કરી? કેમ કે નાગજી ભટ્ટને વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન સાચી રીતે હજુ થયું નથી. તેથી વૃદ્ધાના સંગથી તેમને વૈષ્ણવના હૃદયનો આકાર ઘેરો ભાવ દર્શાવવા માટે શ્રી ગુસાઈજી ઈચ્છે છે અને એથી જ તેઓ નાગજી ભટ્ટને પેલી વૃદ્ધાના ઘરે 3 દિવસ રહેવાની આજ્ઞા કરે છે. નાગજી ભટ્ટ વૈષ્ણવના સ્વરૂપને ઓળખે છે, જોઈ જાણે અને પ્રત્યક્ષ અનુભવી શકે છે. એવો આશય એમની આજ્ઞા પાછળ રહેલો છે. સખડી પૂર્ણ સ્નેહનું સ્વરૂપ હોય છે. જેને વૈષ્ણવ પણ હોય તે વૈષ્ણવને સખડી મહાપ્રસાદ લેવડાવે છે. પેલી વયોવૃદ્ધાને વૈષ્ણવ પ્રત્યે અગાધ ચાહના પૂર્ણ પ્રેમ છે અને તેથી જ વૃદ્ધા દ્વારા નાગજી ભટ્ટને આ દાન કરાવવા માટે શ્રી ગુસાઈજી ઈચ્છે છે અને શ્રી ગુસાઈજી સખડી મહાપ્રસાદ લેવા નાગજી ભટ્ટને જણાવે છે. અન્ય એક મતાનુસાર 3 દિવસ મહાપ્રસાદ લે તો તે દ્રઢ થાય. અન્ય એક કારણ આની પાછળ એ પણ રહેલું છે કે વૃદ્ધાના ભાવને નજર સમક્ષ રાખીને શ્રી ગુસાઈજીએ તેને ત્યાં 3 દિવસ સુધી સખડી મહાપ્રસાદ
નાગજી ભટ્ટને લેવાનું કહીને શ્રી ગુસાઈજીએ વૃદ્ધાના ભાવનું પણ પોષણ કર્યું છે, તેના ભાવનો આદર કર્યો છે. પણ નાગજી ભટ્ટ હજુ આ વાતથી અજ્ઞાત હોય તેમણે 3 દિવસ અનસખડી મહાપ્રસાદ લીધો. નાગજી ભટ્ટ જે દિવસે ગોકુળ પહોંચવાની તૈયારીમાં હતા તેની 4 ઘડી પૂર્વે જ સ્નાન કરવાના સમયે શ્રી ગુસાઈજીએ મારો નાગ આજે આવવો જોઈએ એમ તમામ વૈષ્ણવોને જણાવે છે. એ પછી શ્રી ગુસાઈજી સ્નાન કરીને ધોતી ઉપરણા ધારણ કરીને અપરસની ગાદી પર બિરાજીને શંખચક્ર ધરી રહ્યા હતા. તે વેળાએ નાગજી ભટ્ટ આવીને તેમને દંડવટ કરે છે. ત્યારે ગુસાઈજી તેમને નાગે તું ક્યારે આવ્યો એવો પ્રશ્ન કરે છે. આના ઉત્તરમાં પોતે હમણાં જ આવ્યો હોવાનું નાગજી ભટ્ટ તેમને જણાવે છે. શ્રી ગુસાઈજીના પ્રશ્નનો દોર જારી રહે છે. તેઓ તેમને બીજો પ્રશ્ન એ કરે છે કે નાગ્યા, તું માર્ગમાં કયા વૈષ્ણવને ત્યાં રહ્યો હતો? વળી તે ક્યાં ક્યાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો? આના જવાબમાં નાગજી ભટ્ટ અમુક વયોવૃદ્ધાને ઘેર રહ્યા હોવાનું અને પોતે અનસખડી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હોવાનું શ્રી ગુસાઈજીને જણાવે છે. આ સાંભળીને શ્રી ગુસાઈજી તેમને કહે છે કે મારી અતરંગીની અને ખૂબ જ નિકટની સેવકને ત્યાં સખડી મહાપ્રસાદ તમે કેમ નહીં આરોગ્યા? એવો પ્રશ્ન કરીને શ્રી ગુસાઈજી તેમના તરફથી મુખ ફેરવી લઈને પીઠ કરીને બેસે છે. દ્રઢ ભાવનું દાન કરવા માટે શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને પેલી પ્રૌઢને ઘેર 3 દિવસ સખડી મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે સંશયાત્મા વિષયસ્થી અર્થાત શંકા મનુષ્યને વિનાશ ભળી કે પતનના માર્ગે દોરી જાય છે. આથી સવે શંકા રહિત રહેવું જોઈએ. આમ છતાં નાગજી ભટ્ટે સખડી મહાપ્રસાદ ગ્રહણ નહીં કરવાથી ઉક્ત વૃદ્ધાની લાગણી પર કઠોરાઘાત થવાને કારણે તેણે હજુ પણ સખડી મહાપ્રસાદ ગ્રહણ કર્યો ન હતો. આ પ્રમાણે નાગજી ભટ્ટે કરેલા 2 અપરાધ પ્રત્યે નારાજ થઈને અને તેમણે કરેલી ભૂલ તરફ અંગુલી નિર્દેશ કરવા માટે શ્રી ગુસાઈજી તેમની તરફ પીઠ કરીને બેસે છે અને પોતાનો રોષ વિરોધ પ્રદર્શિત કરે છે. આથી નાગજી ભટ્ટ તુરત જ મહોરોવાળી લાઠી ભંડારમાં મૂકી પેલી વૃદ્ધાને ત્યાં જાય છે. વૃદ્ધા ત્યારે પણ તેને અનસખડી મહાપ્રસાદ પીરસે છે. એ સમયે નાગજી ભટ્ટ પોતે સખડી મહાપ્રસાદ લેવા આવ્યા હોય સખડી મહાપ્રસાદ પીરસવા તેને જણાવે છે. રાજી થયેલી વૃદ્ધા તેમ કરે છે. આમ 3 દિવસ સુધી વૃદ્ધાને ત્યાં સખડી મહાપ્રસાદ ગ્રહણ કરી નાગજી ભટ્ટ વૃદ્ધાની વિદાય લઈને ગોકુળ બની પુનઃ ગમન કરે છે. તેઓ પુનઃ ગોકુળ આવીને શ્રી ગુસાઈજીને દંડવટ કરે છે. શ્રી ગુસાઈજી, તું વચમાં આટલા દિવસો દેખાયો નહીં, તું ક્યાં ગયો હતો? એવી પૃષ્ઠ કરે છે. એના ઉત્તરમાં પોતે પેલી વૃદ્ધાને ત્યાં ફરી 3 દિવસ રહી સખડી મહાપ્રસાદ આરોગીને અપસાત પરત આવ્યા હોવાનું નાગજી ભટ્ટ તેમને જણાવે છે. નાગજી ભટ્ટની આ વાત સાંભળીને શ્રી ગુસાઈજી રાજીપો અનુભવે છે. આમ નાગજી ભટ્ટને વૈષ્ણવના યથાર્થ સ્વરૂપની જાણ થવાના કારણે શ્રી ગુસાઈજી રાજીના રેડ થઈ જાય છે. બાદમાં નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી પાસે 3 માસ સુધી રહે છે. પુત્રીના લગ્નનું મુહૂર્ત વીતી ગયા પછી પરત ફરીશ એમ સ્વગત વિચારે છે. જો પોતે હમણાં જ પરત ફરશે તો પોતે પુત્રીનું લગ્ન કરવું પડશે એવો ખ્યાલ પણ તેના મનમાં ઉદ્ભવે છે. નાગજી ભટ્ટ પ્રભુ પ્રત્યે ખૂબ આસક્તિ અને સ્નેહ ધરાવે છે. આવી આસક્તિ ધરાવનારને ઘરમાં અરુચિ થાય છે અને તેને ઘરમાં ગોઠતું નથી. એ ભાવના અહીં છતી થાય છે અને તેથી જ લૌકિક કાર્ય કરવું નહીં પડે એ માટે તેઓ સ્વગૃહે પાછા ફરતા નથી. એ પછી થોડાક દિવસો બાદ ભંડારી નાગજી ભટ્ટે ભંડારમાં રાખેલી લાઠી ઉંચકી તો તે ખૂબ ભારે હોવાથી માલુમ પડ્યું. તેથી ભંડારી લાઠી શોધતા શ્રી ગુસાઈજી સમક્ષ આવીને એ લાઠી તો અતિશય ભારે ખંભ હોવાનું તેમને જણાવે છે. પછી શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર લાઠી ફાડીને તેના 2 ટુકડા કરતાં જ મહોરો નીકળે છે અને આ કામ માટે તો મારા નાગજી ભટ્ટનું જ છે એમ શ્રી ગુસાઈજી જણાવે છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર સેવક હતા. નાગજી ભટ્ટ ગોધરાના દેસાઈ હતા. તેમની પુત્રીના લગ્નનો દિવસ ખૂબ નિકટ આવે છે. ત્યારે પઠાણે પોતાની પાસે દ્રવ્યના અભાવનું કારણ આગળ ધરીને પોતે તો માત્ર એક જુડું, પાનેતર અને કંકુથી પુત્રીનું લગ્ન કરશે એમ જણાવે છે. પઠાણી પણ અડે જઈને શ્રી ગુસાઈજીની સેવકની થયા હોય છે. તેમના ભગવત ધર્મનો દ્રષ્ટાચાર થયો છે અને તેથી જ તેઓ દુઃખમાં ધૈર્ય ખોતા નથી અને લોકલાજ પણ રાખતા નથી.
તેઓનું સ્થાન લીલામાં શ્રી યમુનાજીના જૂથની કંદુકો સખી તરીકેનું છે. પદ્માવતી સાથે તેમનો ખૂબ ફાવટ આવે છે અને તેથી જ અહીં પણ નાગજી ભટ્ટનો સંબંધ દ્રઢ છે. બંનેનો ભાવ એકરૂપ છે. તેથી નાગજી ભટ્ટનો અભિપ્રાય આશય જાણીને પઠાણી પુત્રીના લગ્ન ઉપરોક્ત રીતે કરવાનો મનસૂબો કરે છે. નાગજી ભટ્ટના પુત્રીના ઉક્ત રીતે લગ્ન થવાની વાત સાંભળીને વૈષ્ણવો એક સંપ થઈને ગામમાં હાકેમ પાસે જાય છે. નાગજી ભટ્ટ તો ઘરે ઉપસ્થિત નથી અને પઠાણ એક જુડો પાનેતર અને હળદી કંકુથી પુત્રીનું લગ્ન માટે જરૂરી બધો સરંજામ નાગજી ભટ્ટને ઘરે પઠાણીને મોકલે છે અને પઠાણી પોતાની પુત્રીના લગ્ન સારી રીતે અને એક સદગૃહસ્થને ત્યાં કરે છે. પઠાણી લગ્નમાં ખૂબ ધૂમધામ કરીને પેઠેડ, પહેરામણી તેમજ બ્રહ્મ ભોજન પણ કરાવે છે. એ પછી થોડાક દિવસો પછી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીથી વિદાય લઈને સ્વગૃહે પરત આવે છે અને પઠાણી તેમને પુત્રીના લગ્ન અંગે વાકેફ કરે છે. આ સાંભળીને નાગજી ભટ્ટ કહે છે કે ભગવત ઈચ્છાનુસાર જે થયું તે સારું જ થયું છે. લૌકિક ધન ખર્ચાયું, પુત્રીના લગ્નમાં વૈષ્ણવોના અલૌકિક ધનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એવો પ્રશ્ન પણ તેઓ કરે છે. ખંભાતના વૈષ્ણવો આ વાત જાણીને તેમની ખૂબ પ્રશંસા કરે છે. શ્રી ગુસાઈજીના નાગજી ભટ્ટ આવા કૃપાપાત્ર હતા. એકવાર નાગજી ભટ્ટને હાકેમ રાજનગર જઈને દેશાધિપતિ પાસે જઈને જાગીરનો પટ્ટો વધરાવી લાવવા કહે છે. કામદારોને આપવા પડે તો આપવા માટે 200 રૂપિયા પણ તેમને આપે છે. નાગજી ભટ્ટ રૂપિયા અને એક માણસને લઈ ગોધરાથી રાજનગર તરફ પ્રયાણ કરે છે. રાજનગર પહોંચીને કપડાં બદલીને ઘોડેસવાર થઈ બજારમાં આવે છે. તીરપોલિયા પાસે એક કિંમતી વસ્ત્ર વેચાણ માટે રખાયેલું બંને જુએ છે. વસ્ત્ર ખૂબ જ સુંદર હોય છે. શ્રી ગુસાઈજી પાસે તે પહોંચે તો કેટલું ઉત્તમ એવો વિચાર નાગજી ભટ્ટના દિલો દિમાગ પર છવાઈ જાય છે. વસ્ત્ર વેચનારો તેની કિંમત 200 રૂપિયા કહે છે અને નાગજી ભટ્ટ વસ્ત્ર ખરીદી પોતાની મુકામે આવે છે. અત્રે એ સિદ્ધાંત દર્શાવાયો છે કે પ્રભુને ઉત્તમ ચીજ પ્યારી છે અને તેઓ તેના ઉપભોગ કરે છે. તેથી જ્યાં પણ જે ચીજ ઉત્તમ જણાય તે ખરીદીને પ્રભુને અર્પવી. આપણે જો એ ખરીદવા માટે શક્તિમાન નહીં હોઈએ તો પણ માનસી કરવી, એટલે કે મનમાં ખરીદી કરવાનો અને પ્રભુને તે અર્પણ કરવાની ભાવના કરીને તેવી જ પ્રભુને અર્પવી. કેમ કે પ્રભુ ભગવાન તો ભાવના ભૂખ્યા છે. શ્રી કુંભનદાસજીએ આ જ પ્રમાણે પ્રભુને આમ્રફળો ભગવાનને ધરાવી હતી. બાદમાં નાગજી ભટ્ટ વસ્ત્રને વાંસની ભૂંગળીમાં મૂકીને વૈરાગીના રૂપે રાજનગરથી ગોકુળ ભણી પ્રયાણ કરે છે. ગોકુળ જવા પૂર્વે તેઓ તેના સથવારે આવેલા માણસ પોતે પરત નહીં આવે ત્યાં સુધી કશે જ નહીં જવાનો અને ઘરે જ રહેવાનો સૂચન આપે છે. કેટલાક દિવસ સુધી રોજ દળમંજલ કરીને તેઓ ગોકુળ આવી પહોંચે છે. શ્રી ગુસાઈજી પોતાનો નાગ આજે આવવો જોઈએ એવી આગોતરી જાણ પોતાના વૈષ્ણવોને કરે છે. ત્યાં તો નાગજી ભટ્ટ આવીને શ્રી ગુસાઈજીને પ્રણિપાત કરે છે, દંડવત નમસ્કાર કરે છે. શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને તે ક્યારે આવ્યો એવો પ્રશ્ન કરે છે. એના ઉત્તરમાં નાગજી ભટ્ટ નમ્રતાપૂર્વક કહે છે કે આપના દર્શન ઘણા દિવસોથી કર્યા નહીં હોય, આપના દર્શનની અભિલાષા સાથે આવ્યો છું. આથી શ્રી ગુસાઈજી તેને સ્નાન કરી ચારી લઈને ભીતર જવાની તેમજ મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરે છે. આથી નાગજી ભટ્ટ સ્નાન કરી ચારી લઈને ચીરવસ્ત્ર લઈને ભીતર જાય છે. માતાજી રૂકમણીજી વહુજી આ ચીરવસ્ત્ર ધારણ કરીને શ્રી ગુસાઈજી સમક્ષ પધારે અને પોતે આ જુગલ જોડીના દર્શન કરીને તત્ક્ષણ રાજનગર જવા નીકળે એવો વિચાર તેમના માનસપટ પર છવાઈ જાય છે. આવા મનોભાવ સાથે નાગજી ભટ્ટ મહાપ્રસાદ લેવા માટે જાય છે. શ્રી રૂકમણીજી વહુજી મહાપ્રસાદની થાળી પોતાના શ્રી હસ્તમાં લઈને નાગજીને ધરવા સ્વયં પધારે છે. ત્યારે નાગજી ભટ્ટ તેમને એ વસ્ત્ર ધારણ કરીને પ્રભુ સમીપ વિનંતી કરે છે. એમ કરવાથી પોતે જુગલ જોડીના દર્શન કરીને કૃતાર્થ થઈ શકે છે. એમ પણ તેઓ વધુમાં જણાવે છે. વિનંતીનો ઉત્તર વાળતા રૂકમણીજી વહુજી પોતાને આ વસ્ત્રને ધારણ કરેલું જોઈને પ્રભુ રોષિત થશે અને આવું અતિ સુંદર વસ્ત્ર તમે કેમ પહેર્યું એવો પ્રશ્ન કરશે.
એમ તેમને જણાવે છે. ઉત્તમ ચીર તો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કરવા યોગ્ય છે, એથી તે શ્રી સ્વામિનીજીને ધરાવ્યા વગર જ કઈ રીતે પહેરી શકાય, એવી શ્રી નાગજી ભટ્ટની ભાવના અહીં જણાય છે. નાગજી ભટ્ટ માતાજીની આવી હઠ જોઈને તેમણે શ્રી ગુસાઈજીના સોગંદ આપે છે અને આ ચીર તો તેમણે ધારણ કરવું જ જોઈએ એવી વિનંતી પણ કરે છે. આથી નાગજી ભટ્ટના અત્યાગ્રહને વશ થઈને માતાજી એ વસ્ત્ર ખવાસણને સોંપે છે. શ્રી રૂકમણીજી વહુજી અહીં મર્યાદાનું પાલન કરે છે. શ્રી ઠાકોરજીની વસ્તુ પોતાના હાથમાં લેવાય અને આ ચીર તો પોતે ધારણ કરવાનું છે, આથી તેઓ ખવાસણને સોંપે છે. ખવાસણ તે તેની પાસે રાખે છે અને નાગજી ભટ્ટ મહાપ્રસાદ ગ્રહણ કરવા બેસે છે. શ્રી ગુસાઈજી નાગજીને પૂછે છે કે તારા આગમન પાછળનો આશય કેવો છે? નાગજી ભટ્ટ પ્રત્યુત્તરમાં જણાવે છે કે આપના દર્શન કરે ઘણા દિવસ વહી ગયા હતા અને આપની શ્રી કૃપાથી આપના દર્શન કાલે મને થયા છે. હું રાત્રે જઈશ. જ્યારે આપ શયનાર્થે પધારશો ત્યારે હું નીકળીશ. પછી શ્રી ગુસાઈજી તમામ વૈષ્ણવોને વિદાય કરીને શૈયા પર શયનાર્થે પધારે છે. નાગજી ભટ્ટે શ્રી રૂકમણીજી વહુજીને પેલું વસ્ત્ર ધારણ કરવા માટે અરજ કરે છે. એમની હઠ સમક્ષ ઝૂકી જઈને તેઓ એ ચીર ધારણ કરીને શ્રી ગુસાઈજી સમક્ષ શૈયા પર પધારે છે. શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને જુગલ જોડી સ્વરૂપે દર્શન આપે છે. નાગજી ભટ્ટ દર્શન કરીને પ્રભુને સાષ્ટાંગ દંડવત કરીને વિદાય લઈને રાજનગર આવવા રવાના થાય છે. શ્રી ગુસાઈજી બાદમાં શ્રી રૂકમણીજીને આ વસ્ત્ર કોણ લાવ્યું એવો પ્રશ્ન કરે છે. ત્યારે તેઓ ઉત્તર આપતા નાગજી લાવ્યો છે એમ તેઓ શ્રી ગુસાઈજીને જણાવે છે. શ્રી ગુસાઈજી આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા આ વસ્ત્ર તો શ્રી સ્વામિનીજીને લાયક હતું, તો તમે કેમ ધારણ કર્યું એવો પ્રશ્ન તેમને કરે છે. આથી શ્રી રૂકમણીજી વહુજી ડરતા ડરતા પોતે તો તે પહેરતા જ ન હતા, પણ નાગજીને લીધે આપના સોગંદને કારણે તે મારે પહેરવું પડ્યું એમ તેમને જણાવે છે. આ જવાબથી રાજી થઈ શ્રી ગુસાઈજી ક્ષણવાર મૌન રહીને પછીથી મારો નાગજી તો એવો જ છે પણ હવે રહ્યો નહીં હોય એમ કહે છે. નાગજી ભટ્ટ મધ્યરાત્રે શ્રી ગુસાઈજીના દ્વારે દંડવટ કરીને રાજનગર ભણી રવાના થાય છે. પછી રાજનગર આવી દેશાધિપતિને મળીને હાકેમનો પટ્ટો વધરાવી ગોધરા આવે છે. વિના ખર્ચે વધરાવેલો જાગીરનો પટ્ટો તેઓ ગોધરાના હાકેમને સુપરત કરે છે. આથી હાકેમ રાજી થઈને તેમને એક સુંદર સરપાવ પોશાક આપે છે, જે પહેરીને નાગજી ભટ્ટ સ્વગૃહે આવે છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. ત્યાર પછી એક વર્ષ શ્રી ગુસાઈજી દ્વારકા આવે છે અને શ્રી રણછોડરાયજીના દર્શન કરીને વિદ્વાનથી દ્વારિકાની બહાર આવે છે. પછી તેઓ શ્રી રામજી અને શ્રી લક્ષ્મણજીના મંદિર પાસે ઊભા રહે છે. ત્યાં તો 200 કેરી ભરેલો એક ટોપલો લઈ નાગજી ભટ્ટ ત્યાં આવે છે અને ગુસાઈજીને દંડવત નમીને કેરીની ભેટ તેમને ધરે છે. સરસ મજાની કેરીઓ જોઈને શ્રી ગુસાઈજી આ કેરીઓ શ્રી રણછોડરાયજીને સમર્પવાની અને તેને દર્શન પણ નહીં કર્યા હોય રણછોડરાયજીના દર્શન કરવાનો આદેશ નાગજી ભટ્ટને આપે છે. પછી હજામત કરાવી ગોમતીમાં સ્નાન કરીને પોતાની પાસે આવવા તેઓ નાગજી ભટ્ટને જણાવે છે. ત્યારે નાગજી ભટ્ટ આદર સહિત શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરે છે કે પોતાને દ્વારિકા સાથે શું લાગે વળગે છે. પોતાને તો તેમના દર્શન થયા એટલે પોતાની તમામ ઈચ્છાઓ ફળીભૂત થઈ ગઈ એમ જણાવે છે. નાગજી ભટ્ટની આ વાત સાંભળીને પછી શ્રી ગુસાઈજી ફરીથી તેમને આમ નહીં કરવા જણાવે છે અને કેરીઓ શ્રી રણછોડરાયજીને સમર્પીને દર્શન કરી આવવા જણાવે છે. તું દર્શન કરીને આવ, ત્યાં સુધી હું અહીં જ તારા માટે બેઠો છું અને તારા આવ્યા પછી હું અહીંથી નીકળીશ એમ પણ તેઓ તેમને જણાવે છે. આથી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર શ્રી રણછોડરાયજીના દર્શને જાય છે. દર્શન કરી કેરીઓ શ્રી રણછોડરાયજીને અર્પીને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કર્યા બાદ શ્રી રણછોડરાયજી સમક્ષ વિદાય લેવા જાય છે. પણ મંદિરમાં એક આશ્ચર્યજનક દ્રશ્ય તેમને જોવા મળે છે. શ્રી રણછોડરાયજી અને શ્રી ગુસાઈજી અન્ય બીડી આરોગતા તેઓ નિહાળે છે અને મનોમન જ નાગજી ભટ્ટ ખૂબ હર્ષોલ્લિત થાય છે. પછી નાગજી ભટ્ટ શ્રી રણછોડરાયજીની વિદાય લઈને રામ લક્ષ્મણજીના મંદિરે જઈને શ્રી ગુસાઈજીને દંડવત નમે છે. પોતે તેમની આજ્ઞા શિરોમાન્ય કરીને શ્રી રણછોડરાયજીના દર્શને ગયા, તેથી તેમને બધું સુખ મળ્યાનું
અને ત્યાં રણછોડરાયજીની સાથોસાથ તેમના દર્શનનો પણ લાભ મળવાથી બહુ સુખ પોતાની નસીબ થયાનું નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીને જણાવે છે. આથી પ્રસન્ન ચિત્તવાળા બનેલા શ્રી ગુસાઈજી આ શ્રી રણછોડરાયજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માનેલા છે, તેથી ઉક્ત સ્થળે પોતાનો સંબંધ છે એમ પણ સ્વયં નાગજી ભટ્ટને જણાવે છે. આનો અર્થ એ થાય છે કે વૈષ્ણવે તીર્થ વગેરેમાં આચાર્યજીનો સંબંધ ધ્યાનમાં રાખીને જવું જોઈએ. મહાત્મ્યને ધ્યાનમાં રાખી ત્યાં જવાય નહીં. મહાત્મ્યથી જવાય તો અન્યામય થયો કહેવાય છે. શ્રી આચાર્યજીએ પૃથ્વીની પ્રદક્ષિણા 3 વાર કરીને તીર્થોને સનાથ કર્યો હોવાથી વૈષ્ણવોએ પણ શ્રી આચાર્યજીનો સંબંધ ધ્યાનમાં રાખીને તીર્થાટન કરવું જોઈએ. આ ભાવને જ ખ્યાલમાં રાખીને શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કરવાનો આદેશ આપ્યો હતો. તદુપરાંત શ્રી રણછોડરાયજી તો શ્રી આચાર્યજીના જ માનેલા હોય, ત્યાં અચૂક જવા માટે તેઓ નાગજી ભટ્ટને જણાવે છે. અને આ જ ભાવને નજર સમક્ષ રાખીને શ્રી ગુસાઈજી પણ વારંવાર દ્વારિકા પધારતા હતા. તેઓ શ્રી આચાર્યજીના સંબંધનો વિચાર કરીને દ્વારિકા અવારનવાર પધારતા હતા. એ પછી શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને સથવારે ત્યાંથી ગાંગાસાદી સામે આવીને મુકામ કરે છે. શ્રી ગુસાઈજી સ્નાન કર્યા પછી રસોઈમાં પધારે છે અને નાગજી ભટ્ટે થુવેરના વનમાં જાય છે. નાગજી ભટ્ટ આ વનમાં અગાઉ કેરીઓ છુપાવી આવ્યા હતા. ત્યાંથી 400 કેરીઓ લાવીને તેઓ શ્રી ગુસાઈજી સમક્ષ ધરે છે. આ વખતે શ્રી ગુસાઈજી તેમને આ કેરીઓ અમે કઈ રીતે રાખીએ? તું બધી કેરીઓ ત્યાં રણછોડરાયજીમાં કેમ લાવ્યો ન હતો? તે અમારાથી વાતને ગુપ્ત કેમ રાખી? એવો પ્રશ્ન કરે છે. આનો પ્રત્યુત્તર આપતા નાગજી ભટ્ટ સવિનય જણાવે છે કે અમે તો આપને વેચાઈ ચૂક્યા છીએ. આપે જ તો અમને રણછોડરાયજી દેખાડ્યા છે અને તેથી જ તો અમે શ્રી રણછોડરાયજીને જાણ્યા છે. વળી અમે તો સર્વસ્વનો ત્યાગ કરીને આપના ચરણમાં લાગેલા રહીએ છીએ. તેથી કૃપા દ્રષ્ટિ કરી આ કેરીઓ સ્વીકાર કરો. તેમની આ વિનંતીથી રાજી થયેલા શ્રી ગુસાઈજી કેરીઓ તેમના શ્રી હસ્તમાં લઈને જોતા તે કેરીઓ બહુ સુંદર હોવાનું તેમને લાગે છે અને તેથી જ તો આ સુંદર મજાની કેરીઓ તો શ્રીનાથજીને લાયક છે. તેથી જ તે નાથ દ્વારા પહોંચાડવી જોઈએ અને શ્રીનાથજી આ કેરીઓ અંગીકાર કરે તો અમે તે લઈએ એમ પણ શ્રી ગુસાઈજી જણાવે છે. ઉત્તમ વસ્તુ પ્રીતમને ભગવાનને અંગીકાર કરાવ્યા વગર લઈ શકાય નહીં. પુષ્ટિ માર્ગની આ રીતિ છે અને તેથી જ તે શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા વગર શ્રી ગુસાઈજી કોઈ પણ ચીજ ક્યારે પણ લેતા નથી. આ સ્નેહનું સ્વરૂપ છે. વૈષ્ણવો કંઠમાં તુલસીની માળા ધારણ કરે છે. તેનો મતલબ એ છે કે તુલસી ભગવાનને પ્રિય હોય. આ માળા ધારણ કરવાથી વૈષ્ણવોને તેમના કાર્યને કૃષ્ણાર્પણ કરી છે. તેથી શરીરનો ઉપયોગ માત્ર કૃષ્ણ માટે અને કૃષ્ણના કાર્યો માટે જ કરવો રહ્યો. શ્રી ગુસાઈજીએ 400 કેરીઓ શ્રીનાથ દ્વારા પહોંચાડવાનું કહેતા જ નાગજી ભટ્ટ એક સાંઢળી પર કેરીઓ લાદીને શ્રીનાથ દ્વારા જવા ઉપડે છે. 4 દિવસની દડમંજલ પછી તેઓ શ્રીનાથ દ્વારા આવે છે. તેઓ રામદાસ મુખિયા ભીતરિયાને 200 કેરી આપીને જલ્દી પહોંચ લખી આપના તેમને કહ્યું. મુખિયાએ કહ્યું કે હજુ હમણાં તો આવ્યા છો તો થોડાક દિવસ અહીં રહો. આથી નાગજી ભટ્ટ કહે છે કે તેમને અત્યારે જ જવું જરૂરી હોય. હાલો હાલ પહોંચી લખી આપવા એને રામદાસને જણાવે છે. તેથી રામદાસ મુખિયા તેમને 200 કેરી મળ્યાની પહોંચ નાગજીને લખી આપે છે. એ પછી કેરીઓ ગોકુળમાં શ્રી નવનીત પ્રિયાજીને પણ પહોંચાડવી જોઈએ એવો ખ્યાલ નાગજી ભટ્ટના મનમાં આવે છે. કદાચ ગુસાઈજી પોતાને ફરીથી નહીં મોકલીને એમ પણ નાગજી વિચારે છે અને 200 કેરી શ્રી ગિરધરજી સમક્ષ ધરી ગિરધરજીને પ્રણામ કરીને નાગજી ભટ્ટ તત્કાળ પહોંચ લખી આપવા તેમને વિનંતી કરે છે. શ્રી ગિરધરજી તેમને થોડાક દિવસો ત્યાં રોકાવાનું કહે છે અને હજુ હમણાં જ આવીને પાછા કેમ જાઓ છો એવો પ્રશ્ન નાગજી ભટ્ટ કરે છે. નાગજી ભટ્ટ પોતાને ગુસાઈજી પાસે જવું જરૂરી હોવાનું અને તેથી કૃપા કરીને વિના વિલંબે પહોંચ લખી આપવા શ્રી ગિરધરજીને જણાવે છે. આથી શ્રી ગિરધરજી 200 કેરીની પહોંચ તેમને લખી આપે છે. નાગજી ભટ્ટ શ્રી ગિરધરજીને દંડવત પ્રણાવીને ત્યાંથી તરત જ રવાના થાય છે. 3 દિવસનો પથ કાપીને તેઓ પરત શ્રી ગુસાઈજી સમક્ષ આવ્યા. તેઓ એક સાંઠણી પર 700 કેરીઓ લાદીને આવ્યા છે જે તેમણે શ્રી ગુસાઈજીથી છુપાવી રાખી છે. શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરવા પધારે ત્યારે નાગજી ભટ્ટ પરચાગીરી બહારની સેવા કરે છે.
આ ટાણું સાધીને નાગજી ભટ્ટ 200 કેરી સાફ કરીને સુધારીને લાવે છે. કેરીના રસથી 4 કટોરા વાટકા ભરે છે. 100 કેરી સુધારીને તેઓ શ્રી ગુસાઈજી સમક્ષ લાવે છે. કેરીને જોઈને શ્રી ગુસાઈજી પોતે તો આ કેરી શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીને લાયક છે એમ અગાઉ કહ્યું હતું એમ જણાવે છે. એથી હું કેરીઓ પહેલાં કેમ કરીને લઈ શકું એવો પ્રશ્ન પણ નાગજી ભટ્ટને કહે છે. નાગજી ભટ્ટ તેના પ્રત્યુત્તર રૂપે શ્રી રામદાસજી અને શ્રી ગિરિરાજજીને એ પત્રો શ્રી ગુસાઈજીના કરકમળમાં મૂકે છે. એ બંને પત્રો વાંચીને શ્રી ગુસાઈજી રાજીપો અનુભવે છે. શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીએ આ કેરીઓ આરોગી, તેથી પોતે પણ તે આરોગી હોવાનું શ્રી ગુસાઈજી બાદમાં પ્રસન્ન ચિત્તે જણાવી નાગજી ભટ્ટને જણાવે છે. પણ તે બધી કેરીઓ ત્યાં જ કેમ નહીં આપી અને અમારી પાસે શીદને લાવ્યો એવો પ્રશ્ન પણ નાગજી ભટ્ટને કરે છે. આનો અર્થ એ થાય છે કે શ્રી ગુસાઈજી સ્વયં શ્રી નવનીત પ્રિયાજીને અને શ્રીનાથજી પાસેથી વિદાય લઈને પરદેશ પધારતા હતા. શ્રી ગુસાઈજી ખુદ વિપ્રયોગ વિયોગ અનુભવતા હતા. વિયોગમાં તમામ ઇન્દ્રિયોના સ્વાદને તેઓ ત્યજતા હતા. શરીરને પોષણ મળી રહે એ માટે અલ્પ માત્રામાં ભોજન કરતા અને તેથી તેઓ આમ જણાવે છે. આ સાંભળીને નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને સાદર કહ્યું કે અમને તો આપે શ્રીનાથજી દેખાડ્યા છે અને આપના થકી જ અમે શ્રી નવનીત પ્રિયાજીને જોઈ શક્યા છીએ. તેથી આ કેરીઓ સ્વીકારીને અમારા પર કૃપા દ્રષ્ટિ વરસાવો. અમે તો ફક્ત આપના ચરણ કમળના દાસ છીએ. નાગજી ભટ્ટે શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થાય છે, જેને તેઓ શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિનું ફળ માને છે. અહીં નાગજી ભટ્ટની શ્રી ગુસાઈજી પ્રત્યેની દ્રઢ ભક્તિ જોવા મળે છે. નાગજીની ઉક્ત વિનંતી કાને ધરીને શ્રી ગુસાઈજી રસના કટોરા અને કેરી રસોઈમાં પધરાવી ગયા. ભોગ ધરીને સમય વયે ભોગ સરાવીને અનસર કરીને થોડીક કેરીઓ આરોગે છે. શ્રી ગુસાઈજી ભક્તિની મનોકામના પૂર્ણ કરનારા હોય નાગજીના મનોરથની કેરીઓ આરોગે છે. ત્યાર પછી એકવાર નાગજી ભટ્ટ એકદા શ્રી ગુસાઈજીના દર્શનાર્થે ગોધરાથી અડેલ આવતા હતા. ત્યારે શ્રીજી દ્વાર આવે છે. અહીં તેઓ શ્રીનાથજીના દર્શન કરીને રામદાસજી વગેરે સેવકો અને અન્ય સેવા ચાકરી કરનારાઓને બહુ વત્સર સ્મરણ કરે છે. આ ટાણે રામદાસજી ભીતરિયા ત્યાં તમામ ભીતરિયાઓ તાવમાં પટકાયા હોવાથી સેવામાં તાણ પડતી હોવાનું નાગજી ભટ્ટને જણાવે છે. તદુપરાંત તેઓ નાગજી ભટ્ટને થોડાક દિવસો ત્યાં રોકાઈને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવા માટે કહે છે. આથી નાગજી ભટ્ટ સ્નાન કરીને શ્રીનાથજીની સેવામાં મળી પડે છે. આ કારણે નાગજી ભટ્ટ શ્રીનાથ દ્વારથી એક વિનંતી પત્ર દ્વારા શ્રી ગુસાઈજીને એક શ્લોક પાઠવે છે. એ શ્લોકમાં નાગજી ભટ્ટ જણાવે છે કે જળકમળનો સ્વાદ જાણવા હું ભ્રમરૂપ બનીને આવતો હતો, પણ માર્ગમાં હાથ લાગેલા સુવર્ણ કમળમાં લપેટાયેલો છું, પરંતુ મને જળકમળનો સ્વાદ નસીબ થયો નથી. અહીં તેમણે શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે લેખવ્યા છે. જેમ જળકમળમાં સુવાસ હોય છે તેમ શ્રી ગુસાઈજીમાં જ લીલારૂપ મકરંદ છે. શ્રી ગુસાઈજી તેનો અનુભવ નાગજી ભટ્ટને કરાવે છે અને તેથી જ તો નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે લેખવ્યા છે. તેમણે શ્રીનાથજીને સુવર્ણ કમળ તરીકે દર્શાવ્યા છે. આનું કારણ એ છે કે શ્રીનાથજી પણ સઘળી લીલાઓ સહિત રસાત્મક હોવા છતાં શ્રી ગુસાઈજીના કૃપા વગર અનુભવ નથી. આથી જ નાગજી ભટ્ટે શ્રીનાથજીને સુવર્ણ કમળ કહ્યા છે. નાગજી ભટ્ટનો પત્ર વાંચીને એના પ્રત્યુત્તર રૂપે શ્રી ગુસાઈજી પણ 2 શ્લોકો ટાંકીને નાગજી ભટ્ટને પત્ર પાઠવે છે. એ શ્લોકમાં એમ દર્શાવે છે કે બધાનું મૂળપણું સુવર્ણ કમળ હોવા છતાં ભાવવાળો એનો સ્વાદ લઈ શકે, એનો સ્વાદ માણી શકે તેમ છે. તેથી તમે ભાવયુક્ત બનીને શ્રીનાથજીની સેવા કરજો. તેથી તમે સર્વરસાનુસાર અનુભવ કરશો. શ્લોકનો આનો એવો અર્થ પણ થાય છે અને બીજો અર્થ એ પણ નીકળે છે કે પ્રિય મધુર ભ્રમર, તું સુવર્ણ કમળમાં લપાટાયેલો છે, તેથી તને તો જળકમળ પાસે માણવા માટે ખૂબ જ રસ મળશે. આમ 2 શ્લોકયુક્ત પત્ર શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને કાસત દ્વારા શ્રીનાથજી પાઠવે છે. એ પત્ર વાંચીને નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીના દર્શનની ઉત્કંઠા થાય છે. ત્યાં જ 2-3 પિતરિયાઓ તાવ ઉતરી જવાથી તેઓ શ્રીજી બાવાની સેવામાં પૂર્ણ જોતરાઈ જાય છે. આથી પોતે હવે શ્રી ગુસાઈજીના દર્શનાર્થે જશે એમ નાગજી ભટ્ટ રામદાસને જણાવે છે. આથી રામદાસજી જેવી તમારી મરજી. અહીં રહીશો તો શ્રી મહારાજની સેવા તમે કરશો અને ત્યાં જશો તો શ્રી ગુસાઈજીની સેવા કરશો.
તમને તો બંને તરફ બરાબરનું સુખ છે, એમ નાગજી ભટ્ટને જણાવે છે. બંને વચ્ચેના આ સંવાદ પછી નાગજી ભટ્ટ શ્રીજી બાવાની વિદાય યાચે છે અને રામદાસજી વગેરે સેવકગણ તેમની સેવા ટહેલ કરનારાઓની વિદાય લઈને અડેલ પુનરાગમન કરે છે અને અડેલ આવીને શ્રી ગુસાઈજીના દર્શનની અભિલાષા પૂર્ણ કરે છે. શ્રી ગુસાઈજી અને નાગજી ભટ્ટને મળીને અતિ પ્રસન્ન થઈ છે. આમ આ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. ત્યાર પછી એકવાર નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીને પત્ર લખે છે. એમાં એમ દર્શાવ્યું હતું કે મહારાજ, શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ગ્રંથો, શ્રી સુબોધીજીની નિબંધ અને અવિનાપણમ લપ્પણી તેમજ અનેક રહસ્ય ગ્રંથો છે, પણ હું તો અલ્પમતિ ધરાવું છું. તેથી આપ કૃપા કરીને માર્ગનું રહસ્ય અને સંક્ષિપ્તમાં લખીને મોકલો, જેથી આપની કૃપા થકી હું મારી અલ્પમતિ અનુસાર તેમને કંઈક અંશે સમજી શકું. શ્રી ગુસાઈજીને આ પત્ર ગોકુળમાં મળે છે, જે વાંચીને તેઓ 2 શ્લોક લખીને નાગજી ભટ્ટને મોકલે છે. આ 2 શ્લોકમાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય, માર્ગનું ફળ તેમજ માર્ગનું રહસ્ય જેવા મુદ્દાઓ સમાવિષ્ટ હતા. આમ શ્રી ગુસાઈજીએ રહસ્ય ફળના 2 શ્લોકો નાગજી ભટ્ટને લખીને પાઠવ્યા. એ શ્લોકમાં એમ જણાવ્યું હતું કે શ્રી વલ્લભાચાર્યજીના માર્ગમાં શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય છે અને એ જ ફળ છે. તેમાં અવ્યભિચારી ભક્તિ, એકમાં જ નિષ્ઠાપૂર્ણ ભક્તિનો હેતુ સમાવિષ્ટ છે. અનન્યતા ધરાવનારાઓ માટે 9 પ્રકારની ભક્તિ હોય છે. આ પૂર્વે 9 ભક્તિમાં એક ભક્તિ 9 જણાવે કરી હતી અને તેનું નિરૂપણ શાસ્ત્રમાં છે. તેનાથી વિલક્ષણ આચાર્યજી મહાપ્રભુજીનો જે માર્ગ છે તેમાં અધિક અર્થાત વધારાની 10મી પ્રેમલક્ષણા ભક્તિનો સમાવેશ થાય છે. તેનો હેતુ શ્રી ગુસાઈજીએ દર્શાવ્યો છે. 9 ભક્તિ મહામાયા સંયુક્ત છે, મહામાયાથી સંકળાયેલો છે અને ઉક્ત 10મી ભક્તિને પ્રેમલક્ષણ ભક્તિ છે, જે સર્વ કાર્યમાં પ્રેમ સંયુક્ત છે અર્થાત પ્રેમથી સંકળાયેલી છે. તેથી આ 10મી પ્રેમલક્ષણા ભક્તિ શ્રેષ્ઠ છે. શ્રી ગુસાઈજીએ ઉક્ત પ્રેમલક્ષણા ભક્તિનો આશય નાગજી ભટ્ટને લખી મોકલ્યો હતો. એમાં તેમને જણાવ્યું હતું કે સુંદર નેત્રવાળા વ્રજભક્તોના ભવનમાં પ્રભુ લાત્સન્ય નૃત, રાસ આદિ ક્રીડાઓ કરે છે. તેથી તેઓ વ્રજભક્તોના ભાવોની હર હંમેશ ભાવના કરવી જોઈએ, કેમ કે તે તો સર્વ ફળનો અનુભવ થાય છે. આ પત્ર વાંચીને નાગજી ભટ્ટ ખૂબ જ આનંદ થઈ જાય છે. આ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. તેમની વાતોનો કોઈ પાર નથી, તેથી તેમની વાતો ક્યાં સુધી કહેવી. અહીં પ્રથમ વૈષ્ણવ શ્રી નાગજી ભટ્ટની વાર્તા પૂર્ણ થાય છે. છેલ્લા એપિસોડમાં કૃષ્ણ ભટ્ટની વાર્તા કહીશું. કૃષ્ણ ભટ્ટની વાર્તા સાંભળવા માટે વિડીયો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો તેમજ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.